ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ જુસ્સો દર્શાવ્યો હતો। આજે જે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા હતી એમાં વિદ્યાર્થીઓએ જુસ્સો દર્શાવ્યો। ભાવનગરના તળાજાથી એમ્બ્યુલન્સમાં વિદ્યાર્થી પરીક્ષા આપવા અમદાવાદ પહોંચ્યો। ગોપાલ બારૈયા નામના પરીક્ષાર્થીએ 26 મેએ આંતરડાનું ઓપરેશન કરાવ્યું હતું। છેલ્લા 12 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ એમ્બ્યુલન્સમાં ગોપાલ પરીક્ષા આપવા પહોંચ્યો। અમદાવાદના અમરેવાડી વિસ્તારના પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપવા પહોંચ્યો વિદ્યાર્થી। છેલ્લા 2.5 વર્ષથી આ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો ગોપાલ। ભાવનગરથી હું આવ્યો છું। અહીં મારે એક્ઝામ હતી। હું 12 દિવસ હોસ્પિટલમાં દાખલ હતો। આંતરડાનું ઓપરેશન કરાવ્યું બધા। કાલે સાંજે રજા થઈ અને ડૉક્ટરના સલાહ મુજબ આજે હું એક્ઝામ દેવા આવ્યો છું। મને ફૂલ એક્ઝામ દેવાની ઈચ્છા હતી, એ બદલ આવ્યો છું। તૈયારી સાહેબ 2.5 વર્ષ થશે અને ફૂલ વિશ્વાસ છે। તો વિદ્યાર્થીની કે કોઈ પણ એક્ઝામ આવે તો એનાથી ડરવું ન જોઈએ, પરિસ્થિતિ ગમે એવી હોય।